Welcome to webinar series part 2 of drafting, pleading and conveyancing. In the introduction to pleadings, Order 6 Rule 1 of the Code of Civil Procedure 1908 defines pleading as a plaint or written statement. Plaint is the document submitted by the plaintiff. Example, the aggrieved party who state the material facts, reason for filing the suits, and what the remedies or the relief the aggrieved person is claiming through the legal proceedings. એને plaint કહેવામાં આવશે. On the other hand, a written statement is reply to the plaint wherein the defendant, the opposing party against whom claims are being made by the plaintiff. એટલે કે જે plaintiff જે હોય છે એ કોઈપણ ક્લેમ કરેલો હોય છે અથવા જે એપ્લિકેશન આપે છે એ ડોક્યુમેન્ટ જે હોય છે રિટર્ન સ્ટેટમેન્ટ હોય તેને પ્લેન્ટ કહેવામાં આવે, પ્લેન્ટ કરેલું હોય છે એને પ્લીડિંગ્સ કહેવામાં આવે છે. એકોર્ડિંગ ટુ મોગા, pleadings are statement in writing drawn upon a file by each party to case, stating what its connections will be at the trial and giving all such detail as his opponent needs to know in order to prepare his case in answer. એટલે કે સામેવાળી અંદર એવું સ્ટેટ કરેલું હોવું જોઈએ કે ટ્રાયલની અંદર જે બધી ડિટેલ હોવી જરૂરી છે અને ઓપોનન્ટને સમજાય એવું તમે શું કહેવા માંગો છો અને એના આન્સર બી એ લોકો રેડી કરી શકે. ધ પ્લીડિંગ કન્ટેન્ટ ક્લેમ્સ બાય ધ પ્લેન્ટિફ, એટલે પ્લેન્ટિફે એક દાવો કરેલો હોય છે તેને પ્લીડિંગ કહેવામાં આવે છે. કાઉન્ટર ક્લેમ્સ બાય ધ ડિફેન્ડન્ટ, જ્યારે કાઉન્ટર ક્લેમ્સ થતું હોય છે બાય ડિફેન્ડન્ટ. ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ એન્ડ એવરીથિંગ ધેટ ઇઝ એસેન્શિયલ ટુ લીડ ધ કેસ ટુ સર્ટેન એન્ડ, જે પણ એના સામેવાળા પક્ષના અને દાવે જેણે કર્યું છે એ સામેના પ્રશ્નો મળીને જે એક લીડિંગ કેસ તરીકે એના જે આન્સર અને જવાબો મળીને એને કેસનું એન્ડિંગ થતું હોય છે. એની ગ્રાઉન્ડ ઓફ ફેક્ટ or mention in the pleading cannot be used or relied upon the parties in the court during the judicial proceedings. જ્યારે જ્યુડિશિયલ પ્રોસિડિંગ થતી હોય તો એની અંદર જે એની ગ્રાઉન્ડ કોઈ પણ કારણોસર અથવા ફેક્ટ નોટ મેન્શન ઇન ધ પ્લીડિંગ, જો પ્લીડિંગની અંદર જો હકીકત જણાવવામાં ના આવ્યું હોય તો એ રિલાયડ થશે નહીં. ઇન દેવકી નંદન વર્સિસ મુરલીધર કેસ છે, ધ સુપ્રીમ કોર્ટ હેલ્ડ ધેટ ધ ફાઇન્ડિંગ ઓફ ધ કોર્ટ, જે ફાઇન્ડિંગ ઓફ ધ કોર્ટ જે કોર્ટને જરૂરિયાત છે, જે જરૂર હોવું જોઈએ એને શોધવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, એની પોઈન્ટ ઓફ ડિટર્મિનેશન એસ્ટાબ્લિશ બાય કોર્ટ ઇઝ નલ એન્ડ વોઇડ, એ નલ એન્ડ વોઇડ થશે. ઇફ ઇટ ઇઝ બેઝડ ઓન મટીરિયલ નોટ મેન્શન ઇન ધ પ્લીડિંગ, જો એ બેઝડ ઓન મટીરિયલ જો એ મેન્શન પ્લીડિંગમાં નહીં કર્યું હોય તો એ વોઇડ અને નલ થશે. ધેરફોર ધ પ્લીડિંગ ઇઝ ધ બેકબોન ઓફ ધ સ્યુટ્સ ઓન વિચ ધ ફેક્ટ ઓફ ધ સ્યુટ્સ રેસ્ટ. બરાબર, એટલે કે ભાઈ પ્લીડિંગ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ યોર કેસ, યોર સ્યુટ્સ, યોર ફાઇલિંગ ઓફ ધ કેસ. તો એ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. Now, what is the main objective of pleadings? So, to taper down the broad issues on which dispute arose to narrow common issue. બરાબર, તમારા જે ઇસ્યુઝ થયા હોય એ ઇસ્યુઝને સરખી રીતે ડિસ્પ્યુટ અરજ થયા હોય એને નેરો રીતે અને કોમન રીતે સમજાવવા જરૂરી છે. બરાબર, ટેપર એટલે ઘટતા કોઈપણ ઘટતા ઇસ્યુઝ હોય એ બધા એની અંદર આવવા જોઈએ. બરાબર, to avoid sudden and astonishing fact from emerging in the proceedings and causing travesty of justice. કોઈપણ અચાનક ઘટના બની હોય અથવા કોઈ એવી એકદમથી હકીકતો આવી હોય તો એને અવોઇડ કરવી. બરાબર, તે આપણી પ્રોસિડિંગ્સ અને આપણી જસ્ટિસને આપણે જે ન્યાય માંગવા માંગીએ છીએ એ મળી ના શકે કદાચ. ટુ રેન્ડર જ્યુડિશિયલ પ્રોસિડિંગ્સ ઇનએક્સપેન્સિવ, લેસ ક્યુમ્બરસમ્સ એન્ડ એપ્રોચેબલ. આ બહુ એકદમ રિઝનેબલ છે. બરાબર, બહુ એક્સપેન્સિવ નથી અને એક સારી એવી એપ્રોચેબલ પ્લીડિંગ છે જેનાથી આપણે દાદ માંગી શકીએ. ટુ પ્રોટેક્ટ ધ વેલ્યુઝ ટાઈમ ઓફ ધ પીપલ ધેટ ઇઝ વેસ્ટેડ ઇન ફ્રેમિંગ આર્ગ્યુમેન્ટ આફ્ટર એવરી હિયરિંગ. આની અંદર તમારો ટાઈમ પણ બચાવે છે. ઇટ્સ વેરી સિમ્પલ વે ટુ ગેટ એ જસ્ટિસ. ટુ એલિમિનેટ ઇરરિલેવન્ટ ફેક્ટ્સ. બરાબર, ઇરરિલેવન્ટ ફેક્ટ્સ અને મટીરિયલ્સને વેસ્ટ ઓફ ટાઈમ કહેવામાં આવે છે કોર્ટનો, એટલે એ ન આવે એટલું આપણે ધ્યાન રાખવું જોઈએ. ટુ એડ ધ કોર્ટ ઇન રીચિંગ ટુ ફ્રૂટફુલ કન્ક્લુઝન. કોર્ટને થોડી આપણે મદદ કરવી જોઈએ જેનાથી પ્લીડિંગ થકી કે જેથી કરીને કોર્ટ છે એ એવો સરખો ન્યાય આપી શકે. નાવ, some importance of the pleadings.
The main object of pleading is to taper down the party to certain specific issue and forbid enlargement of issues. જે વાત કરી ઘટતી વસ્તુ હોય એ પાર્ટી સર્ટેન સ્પેસિફિક ઇસ્યુ હોય એ પોતાના એડ કરી શકે છે. પ્લીડિંગ આસિસ્ટ ધ પાર્ટી ટુ નો ધ ફેક્ટ્સ. જે પ્લીડિંગ કર્યું હોય, જેને દાવો કર્યો હોય, એટલે એ વ્યક્તિ કોર્ટને આસિસ્ટ કરશે ભાઈ કોઈ પણ ફેક્ટ જાણવો હોય અથવા કોઈ પણ સર્કમસ્ટેન્સીસ ઓફ કેસ હોય એ જાણવું હોય તો એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે વકીલાત પોતાની રજૂઆત દલીલ જે નિવેદન છે એ સરખી રીતે કરેલું હોવું જોઈએ અને ઇટ સેવ ટાઈમ એન્ડ એક્સપેન્સીસ. બરાબર, એ તમારો ટાઈમ પણ બચાવશે અને બહુ ઓછા ખર્ચામાં પટી જાય. અર્લિયર વેન પ્લીડિંગ્સ વર નોટ ઇન વર્ગ્યુ એન્ડ પાર્ટીઝ યુઝ ટુ આર્ગ્યુ ધેર કેસ ડિરેક્ટલી ઇન કોર્ટ. There were instances where the party took much time to respond to the claim because of the sudden and new argument of adverse party. જો કોઈ એવું થાય ભાઈ એકદમથી કોઈ નવા હકીકતો આવી જાય, નવા ઇસ્યુઝ ઊભા થઈ જાય તો એ કોર્ટનો ટાઈમ બગાડે છે. નાઉ પ્લીડિંગ્સ ઇન સિવિલ મેટર્સ અને ક્રિમિનલ મેટર્સ. સિવિલ મેટરમાં તમને કમ્પન્સેશન મળે, while in criminal matter you will get the punished, right? નાઉ સિવિલ મેટર્સની અંદર જે પ્લીડિંગ્સના બે ડિવિઝન છે એની અંદર પ્લેન્ટ્સ, રિટર્ન સ્ટેટમેન્ટ, રીટ્સ અને પેટિશન વગેરે કરી શકાય છે. જ્યારે ક્રિમિનલ મેટરની અંદર કમ્પ્લેન્ટ, એફઆઈઆર, બેલ એપ્લિકેશન વગેરે તમે ફાઇલ કરી શકો છો. એટલે કે તમે દાદ માંગી શકો છો અને એનું નિવેદન માંગી શકો છો કોર્ટ. હવે ઓર્ડર 7 રૂલ 1 particulars to be contained in plaint. Here she has taken only important orders and section about the civil procedure code. તો જે એ છે એટલે એમપી આપણે એટલી જ વસ્તુ જોઈશું જે એડવોકેટ સાહુ એ લીધેલી પ્રેઝન્ટેશન છે એમાંનું. તો પ્લેન્ટ સેલ કન્ટેન ધ ફોલોઈંગ પર્ટિક્યુલર્સ, કે ભાઈ પ્લેન્ટ સામે શું પર્ટિક્યુલર્સ આવશે, શું પ્લેન્ટ ને ધ્યાન રાખવા જેવું છે. ધ નેમ ઓફ ધ કોર્ટ ઇન વિચ ધ સ્યુટ ઇઝ બ્રોટ, એટલે કે ભાઈ પહેલાં હેડિંગમાં નામ હોવું જોઈએ કયા કોર્ટની અંદર તમે ફાઇલ કરી છે. ફોર એક્ઝામ્પલ કે તમે ભાઈ થરાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર ફાઇલ કર્યું હોય તો થરાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આવે, બરાબર. થરાદ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય તો થરાદ મેજિસ્ટ્રેટ કોર્ટ આવે. એવી રીતે તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો. પાલનપુરની વાત આવે તો પાલનપુર સેશન એન્ડ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, બરાબર, પાલનપુર સેશન કોર્ટ. એ રીતના તમે એનું પેલું નામ લખવું જરૂરી છે હેડિંગમાં. ધ નેમ એન્ડ ડિસ્ક્રિપ્શન એન્ડ પ્લેસ રેસિડન્સ ઓફ ધ પ્લેન્ટિફ, જેને પ્લેન્ટિફ એટલે જેને પ્લીડિંગ ફાઇલ કરી છે, જેને દાવો માંગ્યો છે એનું નામ, એનું એડ્રેસ, બરાબર, એ બધું જરૂરી છે. નેમ, ડિસ્ક્રિપ્શન એન્ડ પ્લેસ ઓફ રેસિડન્સ ઓફ ડિફેન્ડન્ટ, સામેવાળા પાર્ટીનું પણ સેમ એઝ ઇટ ઇઝ. વેર ધ પ્લેન્ટિફ ઓર ધ ડિપેન્ડન્ટ ઇઝ એ માઇનર or a person of unsound mind, a statement to that effect, બરાબર. એટલે જો આવા કિસ્સામાં હોય તો એમને એવી પ્રમાણે એમને અંદર મેન્શન કરવું જરૂરી છે કે ભાઈ કોઈ માઇનર છે અથવા અનસાઉન્ડ માઇન્ડ છે, બરાબર. ધ ફેક્ટ કોન્સ્ટિટ્યુટિંગ ધ કોઝ ઓફ એક્શન વેન ઇટ ઇઝ અરોઝ, કે ભાઈ આ વસ્તુ ક્યારે ઘટના બની એ ફેક્ટની અંદર તમારે હકીકત જણાવવી જરૂરી છે. ધ ફેક્ટ શોઈંગ ડેટ ધ કોર્ટ હેઝ જ્યુરિડિક્શન, ભાઈ તમારે જ્યુરિડિક્શન કયા અધિકાર ક્ષેત્રની અંદર તમે આવો છો એ તમારે બતાવવું જરૂરી છે કે ભાઈ અમે પાલનપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર અમે અમારું જ્યુરિડિક્શન લાગે છે. ધ રિલીફ વિચ ધ પ્લેન્ટિફ ક્લેમ્સ, જે પ્લેન્ટિફે દાદ માંગી છે એના માટે એના ક્લેમ્સને રિલીફ જે પણ હોય એ તમે તમારી પ્રેયર કહી શકાય કે પ્રેયર માંગી શકો છો. Where the plaintiff has allowed a set off or relinquish a portion of his claim, the amount so allowed a relinquish. જો એવું કરી શકે કે ભાઈ અલાઉડ કરી શકે, સેટ ઓફ કરવું હોય મેટર અથવા એને કમ્પન્સેશન મળી જતું હોય તો એની અંદર એ લોકો રિલિંક્વિશ કરી શકે છે. The statement the value of subject matter of the suit for the purpose of jurisdiction and court fees so far as the case admit. સ્ટેટમેન્ટ ઓફ ધ વેલ્યુ સબ્જેક્ટ મેટર હોવું જોઈએ ટુ ધ સ્યુટ અને પર્પઝ ઓફ જ્યુરિડિક્શન એન્ડ કોર્ટ ફીસ સો ફાર એઝ ધ કેસ એડમિટ્સ, એ તમારે આપવું જરૂરી બને છે. નાવ બેઝિક રૂલ્સ ઓફ પ્લીડિંગ અંડર રૂલ 2. હવે બેઝિક રૂલ્સ જોઈએ તો કે પ્લીડિંગ શુડ સ્ટેટ ફેક્ટ્સ નોટ લો. ધીસ ઇઝ મોસ્ટ આઈએમપી સેન્ટેન્સ. યુ મસ્ટ રિમેમ્બર ડેટ પ્લીડિંગ શુડ સ્ટેટ ફેક્ટ્સ નોટ એ લો, એટલે કે કાયદાને આધીન નથી પણ તમારી હકીકતોને આધીન રહેલું છે પ્લીડિંગ્સ. ધ ફેક્ટ્સ સ્ટેટેડ શુડ બી મટીરિયલ ફેક્ટ્સ, કે તમારે જે મટીરિયલ ફેક્ટ છે તમારી જોડે જે વસ્તુ છે હકીકત છે એ તમે જણાવશો. પ્લીડિંગ શુડ નોટ હેવ ધ એવિડન્સ, અહીંયા એવિડન્સ આવશે નહીં. ધ ફેક્ટ શુડ બી સ્ટેટેડ ઇન કન્સાઇઝ ફોર્મ, બરાબર. એક
સિમ્પલ કન્સાઇઝ ફોર્મ હોય એની અંદર તમે પ્લીડિંગ ફાઇલ કરી શકો છો. હવે ઓર્ડર 6 રૂલ 14 એન્ડ 15. હવે એની અંદર સાઇનિંગ એન્ડ વેરિફિકેશન ઓફ પ્લીડિંગ જે ઇમ્પોર્ટન્ટ અમુક વસ્તુઓ છે એ લીધેલી છે. તો એની અંદર એ જનરલ રૂલ એવરી પ્લીડિંગ મસ્ટ બી સાઇન બાય ધ પાર્ટી ઓર બાય વન ઓફ ધ પાર્ટી ઓર બાય હિઝ પ્લીડર. બરાબર, એટલે કે ભાઈ સાઇનિંગ અને વેરિફિકેશન હોવું જરૂરી છે, સામેવાળી પાર્ટીનું અને દાવો કરવાવાળી પાર્ટીનું બંનેનું. બટ ઇફ ધ પાર્ટી ઇઝ અનેબલ ટુ સાઇન ધ પ્લીડિંગ ઇટ કેન બી સાઇન બાય એની પર્સન ઓથોરાઇઝ બાય હિમ અંડર રૂલ 14. તો કે ભાઈ કોઈ ઓથોરાઇઝ પર્સનને સાઇન કરવા માટે રાખ્યો હોય તો એ સાઇન કરાવી શકે. સિમિલરલી એવરી પ્લીડિંગ મસ્ટ બી વેરીફાઈડ બાય ધ પાર્ટી. એટલે દરેક પાર્ટી છે ને એને વેરીફાઈડ કરશે, ચકાસણી કરશે કે ભાઈ આ અમારી પાર્ટીનો પ્લીડિંગ્સ છે, બંને પાર્ટી સાઇન કરેલી છે કે નહીં. બરાબર, એ ધ્યાન રાખવું જરૂરી છે. થિંગ્સ ફોર વિચ અમેન્ડમેન્ટ ઇન પ્લીડિંગ્સ ઇઝ નોટ અલાઉડ. હવે તમે પ્લીડિંગ્સમાં અમુક વસ્તુઓ તમે એની અંદર સુધારો વધારો ના કરી શકો અને એ એલાઉડ નથી. તો કઈ વસ્તુઓ? તો વેર ધેર અમેન્ડમેન્ટ ચેન્જ ધ નેચર ઓફ સ્વીટ્સ. જો એ અમેન્ડમેન્ટ એવું હોય કે તમારું નેચર ઓફ સ્વીટ્સ ચેન્જ કરી નાખે તો ના, એ અલાઉડ નથી. એન્ડ ઇન્ટ્રોડ્યુસ એ ટોટલી ડિફરન્ટ ન્યૂ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ કેસ. ભાઈ કંઈક નવું જ કહેવાય, કંઈક નવી જ વસ્તુ લઈને આવે ને એને બદલી નાખે એ થોડી ચાલે. ચેન્જીસ ધ ફંડામેન્ટલ કેરેક્ટર ઓફ ધ સ્વીટ ઓર ડિફેન્સ. એમનું ફંડામેન્ટલ કેરેક્ટર્સ જે હકીકત છે એ ચેન્જ કરીને પછી આવે તો એ પોસિબલ નથી. વેર એ ન્યૂ રિલીફ ઇઝ એડેડ ઓર આસ્ક. ભાઈ કંઈ નવી પ્રેયર દાદ તમારે છે એ તમે એડ અથવા તમે માંગો છો, બરાબર, એ તમને એલાઉડ નથી. ભાઈ કંઈ જે તમે જે પહેલાં પ્લીડિંગમાં જે રજૂઆત કરી એ જ માન્ય રહેશે. વેર ધ ન્યૂ કોઝ ઓફ એક્શન ઇઝ અરાઇઝન બાય ધ ન્યૂ એપ્લિકેશન. ભાઈ નવી એપ્લિકેશન કરીને નવું કોઈ કારણ ઊભું કરો એ પોસિબલ નથી આની અંદર. વેર ધ ઇફેક્ટ ઓફ ધ પર્પઝ અમેન્ડમેન્ટ ઇઝ ટુ ટેક અવે ફ્રોમ ધ અધર સાઇડ એ લીગલ રાઇટ એક્રુઇડ ઇન હિઝ ફેવર. દો એવું તમે સુધારો કરો અને એનાથી તમારે કોઈ તમારી સાઈડને અથવા તમારી ફેવરમાં આવતું હોય એવું કરવાનું ટ્રાય કરતા હોઈએ અને પ્લીડિંગની અંદર ખોટી રજૂઆત કરે તો એ પણ પોસિબલ નથી. વેર ધ એપ્લિકેશન ફોર અમેન્ડમેન્ટ ઇઝ નોટ મેડ ઇન ગુડ ફેથ. જો એ ગુડ ફેથ, હિયર ઇઝ ધ એક્ઝમ્પશન્સ ગિવન ટુ ધ અમેન્ડમેન્ટ ઇન ધ પ્લીડિંગ, અધરવાઇઝ ઇટ્સ નોટ પોસિબલ. વેર ધ એપ્લિકેશન ફોર અમેન્ડમેન્ટ ઇઝ નોટ મેડ ઇન ગુડ ફેથ. ગુડ ફેથની અંદર નહીં કરવામાં આવ્યું હોય તો એ માન્ય ગણાશે નહીં, પણ જો ગુડ ફેથની અંદર કોઈ સુધારો વધારો કરવો હોય તો એ માન્ય રખાશે. Now order 6 rule 17 and 18 about the amendment of pleading. In the furtherance of the last previous slides, we'll see in this amendment of pleading under rule 17 and 18 has already stated material facts and necessary particulars must be stated in the pleading, and decision cannot be based on the grounds outside of the pleadings, but at any time the party may find it necessary to amend his pleading before or during the trial of the case. ક્યારે? જ્યારે એને એવું લાગે કે ભાઈ બિફોર ટ્રાયલ્સ અને પ્લીડિંગ્સ તમે એ તમને લાગે તો તમે એની અંદર સુધારો કરાવી શકો છો. So there are some condition of amendment of pleading which are as follow. જે આની અમુક શરતો છે એ આપણે જોવી જરૂરી છે કે that the amendment is necessary for the resolution of dispute between the party. કે બંને પાર્ટીનું સોલ્યુશન થાય એના માટે amendment જરૂરી છે. That there exists no possibility from the amendment to be harmful to any one of the parties. ભાઈ એવી પોસિબિલિટી અથવા એવી કોઈ કારણોસર કોઈ સામેવાળી પાર્ટી હોય કે કંઈ આપણી પાર્ટી હોય કે એમને નુકસાન થાય એવું કોઈ કૃત્ય કરવામાં આવશે નહીં. That the time which is needed for amendment would not cause damage to any legal right of the defendant. સામેવાળી પાર્ટીના કોઈ કાનૂની અધિકાર છે એને હાર્મ થશે નહીં તો એ પોસિબલ છે કે ભાઈ તમે અમેન્ડમેન્ટ કરી શકો છો પ્લીડિંગ્સની અંદર. That the amendment does not in any way lead to any proceedings. ભાઈ એવું કોઈ અમેન્ડમેન્ટ ના હોવું જોઈએ કે તમે એક પ્રોસિડિંગ્સને લીડ ના કરી શકો, બરાબર. That there must exist bona fide relief on the part of the person who comes for the amendment. ભાઈ બોનાફાઇડ બિલીફ છે એ તમે બોનાફાઇડ બિલીફ છે એ તમે
પાર્ટ ઓફ ધ પર્સન હુ કમ્સ ફોર ધ અમેન્ડમેન્ટ આવે છે તો એમાં તમે સુધારો વધારો કરી શકો છો. નાઉ ઓર્ડર 6 રૂલ 2 અબાઉટ ધ પ્લીડિંગ્સ ટુ સ્ટેટ મટીરિયલ ફેક્ટ્સ એન્ડ નોટ એવિડન્સ. જેમ આગળ વાત કરીએ એમ રૂલ 6 રૂલ 2(1) પ્રમાણે એવરી પ્લીડિંગ શેલ કન્ટેન એન્ડ કન્ટેન ઓનલી સ્ટેટમેન્ટ ઇન કન્સાઇઝ ફોર્મ ઓફ ધ મટીરિયલ ફેક્ટ્સ on which the party pleading reliefs for his claim or defense as the case may be, but not the evidence by which they are to be proved. બરાબર, એટલે કે તમે એવિડન્સ ના આપો પણ તમારે ફેક્ટ્સ મટીરિયલ ફેક્ટ્સ રજૂઆત કરવી જરૂરી છે. There are 4 basic or fundamental rules of documenting a pleading. એના 4 નિયમો જાણી લઈએ કે pleadings ought to state the fact of the case, not the legal provision applicable in the case. બરાબર, તમે તમારા તથ્યને અને હકીકતોને જ લઈને કરી શકશો, લીગલ પ્રોવિઝનને લઈને નહીં. પ્લીડિંગ મસ્ટ કન્ટેન ઓનલી મટીરિયલ ફેક્ટ્સ. એઝ આઈ સેડ અર્લિયર, પ્લીડિંગ શુડ કન્ટેન ધ રિલેવન્ટ ફેક્ટ ઓન વિચ આઈધર પાર્ટી રિલાઇઝ, બટ it should not state the evidence by which the fact is proposed to be proved. Pleading must contain a concise, brief facts that explain the detail of the case in short. એકદમ શોર્ટની અંદર તમે તમારી હકીકતો જજો. Now this is an example of the filing a plead when you file any pleadings in the court subject of the suits. So this you have to write, as I said, that name of the party, address of the party and defendant, subject of the suits, plaint submitted has under. पहले ऊपर कोर्ट का नाम, पहला ऊपर कोर्ट નું નામ આવશે, બરાબર. પછી આ 1 to 5 એની અંદર તમારે રિલેટ ટુ કોઝ એક્શન, તમે જે રિલીફ અથવા માંગતા હોય એ બધું તમે આની અંદર આવી જાય. કોર્ટ એજ જ્યુરિડિક્શન છે, કોર્ટ ફી હેઝ બીન સબમિટેડ, વેલ્યુ ટુ સ્વીટ અંડર પેક્યુનરી લિમિટ્સ ઓફ ધ કોર્ટ, પ્રેયર, વોટ રિલીફ યુ વોન્ટેડ. બરાબર, નીચે તમે સાઇન અને તમારી પ્લેસ અને ડેટ લખી શકો છો. This is the one more example of the first page of your pleadings. Now order 8 about written statement. A written statement ordinarily means a reply to the plaint filed by the plaintiff. બરાબર, એક રિટર્ન સ્ટેટમેન્ટ એટલે કે ભાઈ પ્લેન્ટિફ દ્વારા પોતે રિપ્લાય આપેલો છે, બરાબર, જેને પ્લેન્ટ ફાઇલ કરી છે એનો. એ રિટર્ન સ્ટેટમેન્ટ મસ્ટ બી ફાઇલ વિધિન 30 days. 30 દિવસની અંદર તમારે ફાઇલ કરવું જરૂરી છે. ફ્રોમ ધ ફાઇલિંગ ઓફ સમન્સ ઓન ધ ડિફેન્ડન્ટ ફોર એ રિઝનેબલ કોઝ, ધ પીરિયડ વિચ મે એક્સટેન્ડ ટુ 90 days. 90 દિવસમાં તમે એને વધારો કરાવી શકો છો. ધ ડિફેન્ડન્ટ ઇઝ બાઉન્ડ ટુ પ્રોડ્યુસ ઓલ ડોક્યુમેન્ટ ઇન સપોર્ટ ઓફ હિઝ. બરાબર, ડિફેન્ડન્ટ સામેવાળો પાર્ટી, સામેવાળો પક્ષકાર એના સપોર્ટમાં ગમે તેટલા ડોક્યુમેન્ટ પ્રોડ્યુસ કરી શકે છે. ડિફેન્સ ઓફ અ ક્લેમ ઓફ સેટ ઓફ ઓર કાઉન્ટર ક્લેમ વિચ આર ઇન પોઝેશન. The plea of limitation in any questions of law can be taken at any later stages also. જો કંઈ લિમિટેશન હોય અને ક્વેશ્ચન્સ ઓફ લો હોય, એની ક્વેશ્ચન્સ ઓફ લો તો એને પછી પાછળથી લઈ શકાય છે. થેન્ક યુ વેરી મચ.